બધાની અંદર પરમાત્મા એ જ મારો નાથ બેઠો છે. કોઈનામાં ઊંચો નીચો નથી, કોઈના વધારે ઓછો નથી. સમગ્ર જ્યાં જોઈ ત્યાં દૂજો નથી. સદગુરુનો વાસો બહાર ભીતર સબગત વસે, એ વચન છે સાચો નસો નામનો હાચો. જ્યાં જોઈ ત્યાં દૂજો નથી. સદગુરુનો વાસો, આ સદગુરુનો વાસો, પરમાત્માનો વાસો બધાના ઘટમાં છે. તો નાનો ને મોટો કેમ હોઈ શકે? બધાના ઘટમાં એનો જ બોલી રહ્યો છે, એનો જ રમી રહ્યો છે. જાતિ ભાતિ પણ નથી. પ્રથમથી જ્યારે યાદ શક્તિએ બ્રહ્મા વિષ્ણુ ઉત્પન્ન કર્યા, પછી મનુમાંથી 4 ભાગલા થયા. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર પછી 18 થયા. આ બધા વર્ણો વણી તો પછી થયું. એક જ બાપના સંતાનો અને એક જ ભગવાન છે. એના જ આપણે સંતાનો. પરમાત્મા એક જ છે, ઘણા નથી. ઘણા જગતે કરી નાખ્યા છે. સમજોને એના કરવાના. સમજોને પરમાત્મા આપણી અંદર બેઠો છે. કદાચ અંદરનો ભરોસો પૂરો ન રહેતો હોય તો બહાર પણ એનો છે, બીજો નથી. પણ તમે જ્યારે પોકાર કરો ને આવે એક સેકન્ડમાં એવો છે. આપણે મંદિરમાં તાળું દઈને બહાર રાખીને એવો ભગવાન નથી. એને આપણે ગમે એવું તાળું લગાવીને અહીંયાનો માણસ, આ ખેડૂતોનો માણસ અમેરિકા રહેતો હોય, એને તકલીફ પડે ને 1 સેકન્ડમાં પહોંચે એવો છે. એને ભીડ પડે ને એ જ મિનિટમાં પહોંચે. તો ક્યાં છે? ક્યાં નથી એમ કહો. ક્યાં છે એમ ન કહો, ક્યાં નથી. પરમાત્મા બધે જ વ્યાપક છે, જ્યાં જોઈએ ત્યાં છે. એનાથી વિશેષ આપણી હૃદયમાં બેઠો છે. આપણને ગુરુમાં જે ઓળખાયું છે કે આને તમે ઓળખી લો તો તમારો બેટો પાર. આત્મા છે, પરમાત્મા છે. આત્માને ન ઓળખો ત્યાં સુધી જીવ છે અને ભોગવતો છે. એ જીવમાંથી શિવ બની જાય, આત્મા બની જાય, શુદ્ધ બની જાય. તો તમે એ જ છો. કબીરા ક્યાં કરો? ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને વશ કરો તો તમે દાસ કબીર. કબીરે કીધું કબીર તમે કબીર એમ નહીં થઈ શકો, અને ઓળખો તો થઈ શકો. કબીર ક્યાં કરો? ખોજો આપ શરીર, આ શરીરમાં ખોજો. 5 ઇન્દ્રિયને વશ કરો તો આપે દાસ કબીર. 5 ઇન્દ્રિયને વશ કરવા માટે પેલું મનને કવર કરવું પડે. પેલો ખીલો મનનો. મન બંધાય એટલે બધું બંધાઈ જાય. એક સાથે સબ સંધાય, સબ સાથે સબ જાય. એકને સાધના કરશો તો બધું સંધાઈ જશે, અને ઘણાની સાધના કરશો તો બધું જશે. બધું છે નહીં, છે એકને તમે ભજી લો. અમને ઘણા કે બાબુ તમે કોને નથી માનતા? ભાઈ તને કેમ ખબર પડી કે હું નથી માનતો? હું વધારે મારા તો પાછા દાખલા છે, સોટા ખોરલ છે. આપણે અત્યારે વાત નહીં કરો, ઘણી વાર કરી ગયો છું. આપણે નથી જતા તો એને માની તો કેમ ના માની? જગતમાં જે થઈ ગયું છે એને ખોટું કહેવાય? થઈ ગયું છે, થયું જ છે. એ કામ કરી ગયું તો એને નમસ્કાર દેખી જાય, ફોટો મંદિર નમસ્કાર કરવા જરૂર છે. પણ હવે ખબર છે આપણને એના કારણે બેસી રહ્યો તો ના આપે. એના માટે તો ધમ કરવો જોઈએ, ધંધો કરવો પડે. આપણને જો ભગવાન બધું દઈ દેતા હોય તો આપણે ઘરે જ બેસી રહીએ. અગરબત્તી અને દીવો લઈને કાંઈ શા માટે કરવું જોઈએ? કાંઈ એમને મળી જતો તો કાંઈ કરવું શું કામ જોઈએ? બરોબર સેન નથી, બે પાય ડબલા ઉડાય છે. આ બધું દખ છે, બધા દખ છે. પણ પાકો સમતો કે ના અસત્ય આ છે. માણસ ધારે કરી શકે, માણસને બુદ્ધિ છે, મન છે, બધું આપ્યું છે. એના ઉપર પરમાત્મા બેઠો છે. એની ખોજ કરો અને સાધુ સંતોની સેવા કરો સમજીને. સાચા સાધુનો જ્યાં તો માથા નમાવવામાં પાછો કોઈ ફાયદો નહીં. સાચા સાધુ હોય ને જે તરવૈયો હોય, બીજાને તારી શકે. તાર તો આવડતું હોય, મને નથી આવડતું એટલે તમને નથી આવડતું. હું કહું ભાઈ અમર બાબા ભાઈ મને તરતા શીખડો તો શું હાલત થાય મારી? એ બુડે ને બે બુડે કે ન બુડે? ચેલા લૂપીને ગુરુ લૂપીને તો ચેલા લાલચું દોલો ખેલે દાય તો કેમ થાય? બે બુડે. એટલા માટે અમે તો ટપાલી છીએ, ટપાલી પરમાત્માની ટપાલ ઉપાડીને ફરી. આ સંતો બધા એમ જ હોય છે. પરંપરા જે મળ્યું બીજાને આપવું, બીજાનું જ કહેવાય ને, પોતાનું નહીં. પોતાનો અસલી ચહેરો ઓળખાયો ગુરુ મહારાજ. ઉંથી મળ્યું એમાં પરંપરા હાલે એમ એ ઓળખાવે. અને ઓળખાવીને એવા ને એવા તમારે થવું હોય તો તમે એવો થઈ જાઓ. સંત તો હવાયા કરી દે. આપણે શાસ્ત્રમાં લખ્યું તમે સાંભળ્યું હોય, પારસમણી તમે કોઈ દેખી નહીં હોય, કે મહેનત દેખી કહેતો છે ને બધાય. પારસમણી એમ કહે છે કે લોઢાને સબે તો હોનું બની જાય. આપણે સાંભળ્યું તો છે ને, કર્યું કાંઈ નથી. સિંહણને એમ કે સિંહણનું દૂધ દોવું હોય તો હોનાનું પાત્ર, પણ કોઈ દોવાય નથી ગયો અને હોનું લઈને નથી ગયું. પણ કહેતો છે ને કે સિંહણનું દૂધ હોનાના પાત્રમાં રહે. એમ પારસમણી છે ને એ લોઢાને સ્પર્શ કરે તો હોનું બની જાય. પણ કેમ? કાટલો અને સબે તો ન થાય. કાટલને સબે ને માથેથી કાટ ઉતારીને કે પછી સ્પર્શ કરે તો હોનું બની જાય. પણ પારસમણી કરતાં સંત વધારે. સંત તો એના જેવો બનાવી દે ને એનાથી આગળ પણ લઈ જાય. સંત એનાથી હવાયો પણ બનાવે, એના જેવો તો 100% બનાવે. પારસમણી ન બનાવી શકે. એટલે સંતમાં અને પારસમણીમાં બહુ અંતર છે. એટલે પારસમણીમાં આટલો તો લોઢાને હોનું કરે, આ તો આપ સમાન કરે. એટલા માટે આપણા જેટલા સંતો થઈ ગયા ને એ બધાએ બિનસ્વાર્થી
સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ ચારોય દરિયા પરમાર્થ કાણ દે. શેના માટે? સરોવર એટલે બધાએ પાણી પીએ કે ન પીએ? કોઈને ના પડે. તરોવર ઝાડ એના નીચે સાંયે બધા બે કોઈને ના પડે. વરસાદ બધે વરે. આપણે વરસાદે ક્યાંય જોયું કે ખારામાં ન વરે? હું એના કારણે ક્યારે જોયું કે આ ખારું છે ન વરાય? નહીં, દરિયામાંય વરે, બધે વરે. શું કામ? પરમાર્થી છે. એવો જ સંતોએ સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ ચારોય દરિયા પરમાર્થ કારણ કે સંતો પરમાર્થી હોય. બીજાના જીવનો કેમ ઉદ્ધાર કરવો એના માટે ફરે, લેવા માટે નહીં. લેવા માટે તો એને આવડો મોટો ધણી એના માટે ભરોસો ન હોય. કેવડો મોટો ધણી છે એટલો એને ભરોસો ન હોય. એટલા માટે ન ફરતા હોય સંતો. ને ભરોસો હોય, એને ભરોસો દેવડાવે બીજાને કે ભાઈ આવડો મોટો તારી અંદર બેઠો, આનું ભજન કર, અમારું હાલે તો તારું કેમ ના હાલે? આ બધા સંતોના જે પરચા એમ તારું પણ થાય. એ જેમ થઈ ગયા તું પણ થઈ જાય, પણ એવો બની જાય તો. આપણે એવા બનતા નથી. એનું નામ લેવું ગમે પણ એવું બનતું નથી કોઈ. આ જો આખી દુનિયા તમે જુઓ, રામ 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 કરે, મારા ફેરે દર્શન કરવા જાય, પણ રામ જેવું કોઈને થવું છે નહીં. કૃષ્ણને બધા કૃષ્ણને પગે લાગવા જાય, ટોકરી પકડવા જાય, કદાચ આઠમમાં રહે, કોઈ શિવને માનતો તો શિવ શિવ કરે, હા શિવરાત્રિ રહે, પણ એવું બમણું કોઈને ગમતું નથી. તો અહીંયા તો એમ કહે છે કે આ રસ્તે હાલો. સંતો કહી ગયા, રામકૃષ્ણ કહી ગયા, સંતો એમ સમજ્યા કે આ રસ્તે હાલશો તો કામ થશે. મારા નામ લીધે કાંઈ કામ નહીં થાય. તો સંતો ચોખ્ખું કહે છે નામ લીધે કોઈ કામ નહીં થાય. આ જે રસ્તો હાલ્યા એ રસ્તે હાલો. રસ્તે હાલશો ને તો 100% તમારું એમ આવી જશે નિશાન અને તમારું કામ થઈ જશે. પણ એમાં અઘરું છે, થોડુંક અઘરું કયું છે કે એક નગર હતું. નગરની 40 કોર મોટો કોટ હતો. એની અંદર એક આંધળો માણસ રહેતો, આંધળો. હવે એને નગરથી બહાર નીકળવું. એને કોઈકને પૂછ્યું દેખતાને કે મારા નગરમાંથી બહાર નીકળવું તો કેમ કરું? તો કે ભાઈ મને એટલી ટેમ તો નથી કે, પણ એક તને રસ્તો બતાવું. તો કેમ? આ દિવાલ છે ને, આ દિવાલ હાલ્યો છે, આખા નગરને એક જ ગેટ છે, બે નથી. આ બે નથી તો જડી ન જાય. તારે હાથ મૂકવાનો નહીં તો કે જડી જાય. પાકો તો કા પાકો. પછી એ શબ્દો હાલવા માંડ્યો, હાલતો હાવ નજીક ગેટ આવ્યો ને એ માથામાં ખંજવાળો માંડ્યો ખણવા. હવે ખણીને ઊભો રહી જતો તો વાંધો નહીં, ડગલાય હાલી ગયો 5 તો ગેટ નીકળી ગયો. એમ આપણી એ દશા થાય છે. આવા તો ગેટ આપણે કેટલાય ગેટ ખોઈ નાખ્યા. આ બધે આ ખંજવાળ છે. અમારો તારો ના દીકરા દીકરીઓ કુટુંબ કબીલાની આમ કુરી માયા. આમાં ઋણનું બંધન આપણે આવ્યા છે. ઋણનું બંધન કોઈના હાથમાં નથી. જેના પ્રમાણે પોતાના ઘરનું માણા મળે, કુટુંબ મળે, બધાય મળે, એવું બધું ઓટોમેટિક પૂર્વેની કમાઈ પ્રમાણે જોગે બધા ભેગા થાય છે. આ બધા જોગે ભેગા થાય પછી ઉપડી ગયા. પછી ભવે ભેરું થાય નહીં. વેલાનું વસૂટ્યું પાંદડું ભવે ભેગું ન થાય. એવી રીતે છે. કુડી કેમ માયા છે? સ્વાર્થની બાજી. તમારો સ્વાર્થ મટી જાય. તમારો ગમે એવો દીકરો હોય, એના ઉપર ગમે એવો પ્રેમ હોય, પણ માનસિક થઈ જાય, વિચારવાય થઈ કે કાંઈ કામ ન કરે તો તમે એને ધ્યાન નહીં દો. સાચો ખોટો બને છે ને? ક્યાંક બનતો બધાને બને તો બને એમ. એ જેનો સ્વાર્થ નીકળી જાય ને પછી એને લાગતી નથી. એટલે આખું સ્વાર્થનું આખું જગત બંધાયેલું છે. એટલે એક સંતો છે ને એ સ્વાર્થી નથી હોતા. સંતોને કોઈ લેનદેન નથી એટલે નથી હોતા. એને બધા સરખા જેવા હોય એવા. મારો એક દાખલો દઉં પછી મારી વાણીને વિરાન કુમાર સાચી હોના જેવી વાત કરી, ખોટી નહીં. પૂછવું હોય તો પૂછી આવજો. લાલાહારી રવના રબારી, એમાં એક છોકરો માનસિક થઈ ગયો હતો. જો એવો સંતો કરે નહીં, કુદરતી થઈ જાય. પછી છોકરાને હું એ ગામમાં ગયેલો, મને જોયો છે, હું એને ઓળખું નહીં. હવે એને લત લાગી ગઈ તો એ મારકૂટ કરે ને પૂરી દે. પણ બીજાને એમ કે બાપુ ગણે સુખું બાપુ ગણે લઈ જાઓ, મારે ઉપદેશ લેવો. હવે એ હું પાછું બોલે ને કહેતો ગાંડું હોય તો મને ગારું ન દેવો જોઈએ. એ જ બોલે. એમ કરતાં 4 મહિના હાલ્યું. પછી સનો લાલાહારી છે ને, સનોનો મને ફોન આવ્યો. મને કે બાપુ તમે ક્યાં છો? ભૂટી ગયા. એક છોકરે ભારે લપ લીધી છે, જઈ જોઈ કે બાપુ કાં લઈ જાઓ, મારે ઉપદેશ લેવો છે. શું માનસિક છે? મેં ગાંડા માનસિક વાળા મારે ઉપદેશ કેમ આપો કીધું. મેં ના પાડી. તો બાપુ પણ દર્શન કરાવી, મૂકતો નથી તો લઈ આવો કીધું. લઈ આવ્યા છોકરાને. આવ્યો છોકરો બહેન મને પગે લાગ્યો. મેં કીધું બેટા ઉપદેશ લેવો છે? હા બાપુ. એમ કીધું બોલો. બોલો પૂરી વેલેલ કરે હું. પછી મેં કીધું સનાન કે જેમ થાય લઈ લ્યો અંદર. પછી બે છોકરા અને સનોભાઈ ડુંગરાને આપણે આવાદીની ઘણા ટોળો હતો જોવા. બધા આવા ખેલ જોવા તો આવે બધા. એ બરાબર બધા બેઠા હતા. અને અમે અંદર રૂમમાં ગયા, બંધ કરીને મેં એને ઉપદેશ આપ્યો. એવો પ્રેમથી ઉપદેશ આપ્યો, હાજર આપો એવો. કે ધર્મથી ઉપદેશ એને કહેવાય કે ગમે એવું જોવે નહીં અને ઉપદેશ એવી રીતે આપે. બધા જ હરખા હોય અને એને જે કંઈ 15-20 મિનિટ બધા એમ કાઢી એવું કાઢ્યું, ઉપદેશ દીધો. ઘરે લઈ ગયા તો હું બોલ કરે તો ઓલે હવે વીએ પહેલાં 2 વાર સબી ગયો ને બધાને. તો એ વળીને એને પૂરી દીધો. અને ત્રીજે દી હું લાલાહારીમાં ગયો અને એને મારા સત્સંગમાં
લગ્ન હતા, ડાયરો હતો. હું ગયો એટલે બેઠો. સલાને કીધું મારો એટલે શિષ્ય દેખાય નહીં, ક્યાં કીધું? તો બાપુ ફૂરલ પડ્યું. કેમ? તો કીધું એમને એમ કરાવ્યું, આમ પૂરી મળ્યો. મેં જાઓ છોડી આવું. અરે આ લગ્નનો પ્રસંગ બગડાવશે કે મેં ભલે બગડાવી લઈ આવું કીધું. ખરેખર ને લઈ આવ્યા તો એટલોથી દંડવત પરિણામ પડ્યો મને. કેટલો લાંબો થઈને હું હાથ મારા પગને પોગડ્યા એમ પગે લાગ્યો. મેં એને પંપર્યો, બાજુ બેહાર્યો. અત્યારે 15-20 હજાર પગાર ખાય છે અને તેદુનો એટલા વર્ષ ત્યાં ગંધમ ટેન્કર હલાવે. બોલો, આજની તારીખમાં ફરી રહ્યો. 27 તારીખનો અહીંયા આવ્યો હતો. વર્ષો અહીંયા આવે છે. બોલો, દાખલો જોવો હોય તો રૂબરૂ મળી આવજો. કુદરતી બન્યા. હું કોઈ એવો જાણતો નથી, મારા હાથમાંય કાંઈ નથી, પણ અંતર્યામી અંદર બેઠો છે ને એનો પાવર હોય છે. ક્યારેક એવો જોગ બની જાય તો એવું બનતું હોય છે. આજે તમે બધા જાણો છો ને કે આપણે મારે કોઈ ઈચ્છા નથી આશ્રમ કરવાની, પણ અનેક શિષ્યો કરે. બધાને ખબર હોય કે આ કરવું છે, કર્યું. અને તમે બધા જોવો છો, મેં કાંઈ કર્યું નથી, કરનારા કરી રહ્યા છે. આપણે કાનાભાઈએ જોતા હશે આ 1.5 વર્ષની અંદર કે આપણે કેટલું બધું પ્રેમથી બધા કરે છે ને. પ્રેમથી કરે, કેટલા ભાવથી કરે છે વિચાર કરો. અને આ મારો પણ તમારા ઉપર બધા ઉપર સમદસ્તીનો પ્રેમ છે. કોઈ સ્વાર્થ નથી, પૈસા તો હાથમાંથી પકડતો નથી. આજે જ આધોઈમાં એક ભાઈ મુંબઈથી છોકરો આવ્યો કે બાપુ 5000 રૂપિયા મારે દેવ આશ્રમ લેતા જાઓ ને. હું હાથમાંથી પકડતો, કોઈના મેં પકડ્યા નથી. તો કે પૈસા આપ ને, હું નથી લેતો, હું વહીવટ નથી કરતો. તો હવે શું કરું? કીધું જો ગોવાભાઈનો તને નંબર આપો અને વાત કરી લે. એટલે ગોવાભાઈને કીધું આના નંબર આપો. તો કે બાબુભાઈને ફોન કરું છું. એણે એ મોબાઈલના નંબર આપ્યો અને એમની એટલે મેં નાખી દીધા. ત્યાં તો મોબાઈલ જતા રહેશે. તો હજી નથી ચોખ્ખાથી મેં બોલો. આવી તો આપણી રહેણી છે કે આપણે આટલા વર્ષોથી ફરી છે, સ્વખર્ચે કોઈની દક્ષિણા ક્યારેય લીધી નથી. આજની તારીખમાં પણ અત્યારે અમે અમારે ગાડીમાં પ્રજાપતિભાઈ સામે ખેરી હાલત અમે વાત કરી. મારું પાકીટ એને બતાવ્યું, આ પાકીટમાં છોકરામાં પૈસા નાખે છે. હું પૂછતો નથી, સાનામાં નાખી દેશે. અને આજથી સુધી મેં આ મોબાઈલમાં પણ હું 250 રૂપિયા કે હજી આશ્રમના પૂરે મેં નથી કીધું. અને કાંઈ વસ્તુ પણ લેતો નથી, વહીવટ કરતો નથી. હવે એ હું અત્યારે આ જમાનામાં ક્યાં મળે કરું? અશક્ય છે. એમ ખતરા કરવા જાય પણ અશક્ય છે, અઘરું છે બહુ. માયામાં તો લગભગ ગુરુગમ કેરી કૂચી કલે ખોલે મોહ કાતાડા. એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર રજવાડા. મોહ પાસમાં જગત બંધાયેલું. અને અમને અમારા ગુરુ મહારાજની છત્રછાયામાં એમનો હાથ ફર્યો ને કાયા એમની બની ગઈ. અને આ બધું એનાથી થાય. ગુરુ કરી શકે, ગુરુમાં શક્તિ છે, એ શક્તિ કામ કરી શકે. ગુરુ દેહ ન કરી શકે. દેહ તો બધાનો પડી જવાનો, દેહની કોઈ વેલ્યુ નથી. દેહ તો બધાના જાતા રહે, આપણે જાતા રહે. પણ અનંત ચેતલ શક્તિ છે ને, એ કામ કરી રહી છે. એટલે જાગતા નરસેવ તો મળે નિરંજન દેવ. મનસા મારણી ગોરખ કે જાગતા નરસેવ. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગીરી રહે. કોણ બોલ્યું? ગોરખનાથ બોલ્યા. જો નહીં મળતા હોય તો જ ગોરખ ગાય, ને ગોરખ જેવા ગાય ના ગાય. એના ગુરુ કામરૂ મોલકમાં હલવાઈ ગયા હતા, સોનું લઈને આવ્યા હતા, લગડી લઈને આવ્યા હતા. એના ગુરુને સમજાયા કે ગુરુ મહારાજ આપણે આ નબોવાય કે. તો પણ આપણે શું કરતો? આશ્રમ મારે કરો, આશ્રમ બની જશે કે? તો કે ના, બીજી વાત ખોટી. એમ કરતા આને વિચાર કર્યો, ગુરુને બારા કેમ કાઢો? ગુરુએ હલવાઈ જાય ઘણા અને શિષ્ય બારા કાઢે. હવે એમાં એક વાવ આવી, અહીંયા પાણી પીવાનું બાનું કાઢ્યું અને પછી બેઠા અને આરામ કર્યો. અને જંગલ જવા બાપુ ગયા. એના ગુરુ એ ગયા ને મેળ પડી ગયો. એ લગડી હતી ને કૂવામાં નાખી દીધી. કૂવો 50 ફૂટ પાણીનો ભર્યો, કોણ કાઢવા જાય? બાપુ આવ્યા. ક્યાં તો ભો સબ ડાલ દીધા કૂવામાં. કે એ ભો કહેવાય. એ તો બધું ડાલી દીધું કૂવામાં. નિજામ થઈ ગયા, બેસી ગયા. ગુરુ નિજામ થાય તો ગમે નહીં કે બાપુ આપણે શું કરવું છે, પણ મારે આશ્રમ મારો હાલો બની જશે. મારે લગડ્યું ખબર આગળ હાલો આપીશ કે. અહીંથી રવાના કર્યા. એમ કહેવાય છે કે ડુંગર ઉપર તો હોનાનો આપણે પથ્થરનો ડુંગર હતો, આખો ડુંગર હોનાનો કરી દીધો. જો આ સંતો કરી શકે છે પણ પોતે સામું જોતો નથી. પછી તો હું સમજી ગયા કે મારા શિષ્યો જો આવડી બધી એની તાકાત હોય, ડુંગર હોનાનો કરે તો મારે હવે શું કરવું છે? હવે તો આ ભેગો જ થઈને આપણે ક્યાં જરૂર છે? એમ આપણા ભેગા જો આવા હોય ને તો કાંઈ જરૂર નથી પડતી. એટલે બધું હાલે છે ઓટોમેટિક. એમ એટલે ઓટોમેટિક વાળું શીખી જાઉં ને તો આપણો જે પ્રારબ્ધ છે ને એ ખેલ કરી લ્યો છે. હવના પ્રારબ્ધ પ્રમાણે એ તો ઓટોમેટિક હાલે. પણ આપણને વિશ્વાસ બેહવો જોઈએ અને વિશ્વાસ બેહારવો જોઈએ. એટલે આપણે થોડોક સમય કાઢીને ઘરનું કામ કરવાનું. કૃષ્ણ ભગવાને ગીતાજી કીધું કે કર્મ કરવાનું કે જીવનનો નિર્વાહ ના હાલે, પણ થોડોક સમય કાઢવો પરમાત્માને માટે. સમય મહિનામાં એકાદી વાર, 15 એકાદી વાર કે 2 મહિને આવા સત્સંગમાં જઈને તો લાભ મળે. બાકી તો ટોરન્ટોના ફરે એમાં જઈને તમે શું કરો? બધા દિવસોનો ઉજાગરા માથે પડે ને ધંધો બગડે ને શરીર બગડે. એવે ઠેકાણે જવું, આવે ઠેકાણે જવું, કાંક મળે ત્યાં જવું. કાંક મળે ને તો ઉજાગરા 5ના અને મળે. અમને જેમ મળ્યું તમને મળે. અમે ફર્યા છીએ બધા જ, કાંઈ બધું સ્વામિનારાયણમાં ફર્યા છીએ, સ્વાધ્યાયમાં ફર્યા,
ઘણા બધા સંપ્રદાય ફર્યા છે પણ કાંઈ મળ્યું નહીં. જ્યાં મળ્યું ત્યાંથી મળ્યું, ત્યાં બેડો પાર થઈ ગયો. જેને મળી જાય ને અહીંયાથી મળી જાય. આપણે જીવણ સાહેબને તમને ખબર છે 17 ગુરુ પહેલાં કર્યા છે, બધાને ખબર છે ને, બધા જાણો છો. 18માં મળી ગયા તો શું થયું? હું રાધાજીનો અવતાર છું એમ કહી દીધું. કાં ભાઈ પહેલાં કેમ ખબર ન પડી? ત્રિકમ સાહેબને પહેલાં કેમ ખબર ન પડી પછી કે હું હનુમાનજીનો અવતાર છું? આટલી બધી શક્તિ આમાં છે. પોતે ક્યાંથી ક્યાં હતો અને ક્યાં છે ને ક્યાં જવાનું ત્રણેય કાળની હુજે આમાં. એવું ભજન છે એટલે રાડું પાડી છે. અને જેવું કરીએ એવું મળે. જો એક માણસ એવું ભજન કરે તો કેટલા જન્મ નીકળે તોય ન નીકળે. એક એવું ભજન કરે તો પલમાં પીર બની જાય. ભજન કરવાની રીતિ તો હોય ને. એક પકડે કદાચ માથું જાય તો ભલે જાય, આમાં રહેવું છે તો એનો બેડો પાર, તો પલમાં મુક્તિ. અને નહીંતર તો પછી ઘણા હજી કુંભારામના શિષ્યો રખડે છે. બોલો હજી એ ફરે રહ્યા. આ તો મારો વિડીયો જાય કે ન જાય? સાચું છે એટલે એને માઠું નહીં લાગે. હજી માંગે રહ્યા ફરે રહ્યા. કાંઈ મેળ ન પડે. એમ મેળ પડે એમ નથી. અને પડે તો પલમાં પડી જાય. સાચું સમજાઈ જાય તો બેડો પાર. ગુરુના વચનમાં રહી જાય. એ કે વચનમાં રહે અને ભજન કરે તો એવો થઈ જાય. 100% આવે છે. મૂડી છે એક શબ્દની કિંમત ત્રણ લોક છે. ગુરુનો શબ્દને એક શબ્દની પછી તમે જેટલા ભજો એ તો તમારી મૂડી. પણ એક શબ્દની 3 લોક. આ પાતાળ લોક, આ ભારત જેવા નવખંડ મૃત્યુલોક અને સ્વર્ગલોક 3 ફેરા કરે ને તો ગુરુને તોલે ના આવે. એટલે લક્ષ 84 છૂટે છે. અરે કબીર સાહેબે તો એમ કીધું કે એક માણસને સારા ગુરુ પાસે તમે લઈ જાઓ ને તો 1 લાખ ગાય કતલખાનેથી પાછી વાર્યો ને એટલું પુણ્ય તમને એમાંથી મળે છે. શું કામ મળે? ઓની લક્ષ 84 આખી છૂટે છે. 84 લાખ જીવ થવાનો હતો. એમાં કેટલું એને દુઃખ પડે. એને બચાવ્યું એટલે આને પુણ્ય મળે છે. તો તમે તો આમાં કેટલાય કોઈ 25 ભાઈઓ લઈ હશો, કોઈ 30, કોઈ 50, કોઈ 2 કે 5. એ જે તમે લઈ આવો ને તમારું પુણ્ય છે. એ સાચું પુણ્ય છે. બીજું બધું ખૂટે ને એવું પુણ્ય છે. એટલા માટે આ બધાએ મહેનત કરી છે. બધા ભાઈઓ એ જ કામ કર્યું છે. અને આ બધા અહીંયા બેઠા એમાં બહારથી આવ્યા તો બધા ગુરુમુખી જ છે. સમજેલા છે. અને સમજેલા છે એટલે એને ઉજાગરા નડતા નથી, ધંધા નડતા નથી. સમય કાઢીને બધા આવે છે અને એનો આનંદ એને આવે છે. હતા જાય છે. વળી વાત જોતા ક્યાં વળી આવ્યો તો પહોંચી. એટલો હરખ હોય છે. એને ખબર છે કે પરમાત્મા શું છે ને કેવો છે, ક્યાં છે. અને આપે પરમાત્મા બધાને કીડીને કારણે હાથીને મન બધાને આપવાવાળો એ જ છે. બોલો સત્ય ગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, આપણે ગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે સેવા કરવી તો કરજો, ચાય કે પાણી પીરો તો પીરો.